અમદાવાદમાં મકાન પચાવવાની કોશિશ કરનાર દીકરા અને પુત્રવધુ સામે ફરિયાદ દાખલ થઈ છે. તો બે દીકરા અને પુત્રવધુ સામે વૃદ્ધ માતાએ ફરિયાદ નોંધાવી. અમદાવાદના નવરંગપુરા વિસ્તારની આ ઘટના છે. 3 માસ પહેલા સંતાનોના ત્રાસને કારણે પિતાએ આપઘાત કર્યો હતો. સંતાનોના માનસિક ત્રાસથી પિતાએ આપઘાત કર્યાનો આરોપ માતા લગાવી રહ્યા છે. માતાએ ફરિયાદ નોંધાવતા નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી. નવરંગપુરામાં પુત્રોના ત્રાસથી પિતાએ આપઘાત કર્યો, જ્યારે માતા અત્યારે ડરના સાથે ઘર બંધ કરીને રહી રહ્યા છે. માતા આપણી સાથે છે, તેમણે પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે. ખાસ તો શું હેરાન કરે છે તમને તમારા દીકરાઓના પુત્રવધુ? અમને પેલા અમારી મિલકત હતી ને એમાંથી 20 વર્ષ પહેલા શિલ્પાન પપ્પા, અમારા બેબલીના પપ્પા છે ને, એ છોકરાને બધું આપી દીધું. હોનું, ગાડી, બંગલા ને 110 તોલા હોનું, પછી ગાડી, રૂમો, મકાનો, એમ કે મારા ચોખા ના થાય તો આમ તેમ, એટલે એને આપી દીધું. એટલે અમને મળ્યો એની ગાડી એમ જાતો ખાતો પીતો. બે બેનો છે, લલિન સુરેખા બે. તે એ લોકોએ અમને આ 7 વર્ષ પહેલા એમ કીધું કે તમને તમારી મિલકત તો અમે નહીં આલીએ, પણ 11,000 રૂપિયા આપીને તમે જુદો રહો, રોજી ખાવ. એમ કીધું 11,000 ચોખ્ખો આપડે બાપ દાદા નું દાદા કીસ નહીં. મારી હોટલે હું મજૂરી જાતો, હું હોટલે ચા મેલતો, મેં પોણીની પરબ મોડેલી છે. મારી માં અંગત બંગલે કોમી જાતો વાસણ ઘસાબા, અને આ માતા માન લીધે આપડે સારું થયું છે. તો હવે મારા 11,000 એવું થાય, આપડે 3 ભાગ પાડી દો, રમેશ નો, દિનેશ નો અને મારો થાય મમ્મી નો, એમ કઈ 3 ભાગ પાડો. એક દિનેશ, રમેશ ને શિલ્પાન પપ્પા નો. શું કહેતા હતા એ કે મરવાની બી ટોન મારતા હતા અને તમારા ચમદન નોચ્યો એમ કેતા હતા. છોકરો રહ્યો ને રમેશ જાણતા કે કોરોડો નીકળ્યો ને તો કે ભણવા તને તો કોરોડો નોચ્યો, બધા ના થયા ને નકર વહીથી જવું તે આમ તેમ એવું બધું. પણ કોરોડો વાયન થયો ન, ભગવાન અમારે પાછળ અમને કોઈ પાછળ પાણી પાય એવું નથી. દીકરો જયારે આવું બોલે ત્યારે કેવું લાગી આવતું? લાગે આવે તો ઘેર આવીને રોતા. પછી 8 દાડા, મહિનો 15 દાડા થાય ને એટલે કે ચોક બહાર ઓટો મારવા કેવી રીતે જાય ને, ઘેર કંટાળી જાય ને, એટલે એક જણો 15-20 દાડે જાય. પાછો બીજો મોટો છે ને દિનેશ, એ એક ફેર જાય ભણવા. કેટલા પૈસા વધ્યા શીખવાય. મિલકત તો એને પહાડ, અમને 4-5 મકાન આલ્યા, એ જ ભાડું લેવા. એ 22 વર્ષથી મિલકત ખાઈ છે અમારી. બે દીકરા તમારા આવું કરતા હતા, તમે મોટા કર્યા અને જયારે આવું વર્તન કરાય ને, કોલેજો કરાઈ, આ બધું વસાયું. આ બંગલો મારા નહીં, મારા દસ્તાવેજ મારા નામ હશે, દસ્તાવેજ 2-3 મકાનો ના એ લઈ જશે. દસ્તાવેજ એટલો ડર સાથે તમે અત્યારે જીવો છો? અમે તો અત્યારે તો અમારું મન છોડે છે. આજુબાજુ વાળાના પ્રભુ હવે વાયના 11 તારીખ 5 મહિના પૂરા થઈ 400 તો એક દાડો પાણી બંધ કરી નાખી. મેન શીટ લાઈટ ની હોય ને પાણી ની, એ ઉપર બીજા માળી રાખી, બીજા માળી રહેશે. રમેશ છે પેલા બી લગાવ્યા હતા. આર્યન બધા અમારા ઘેર કોઈ મહેમાન પરોણું આવવું ન જોવે, કોઈ અમારા ઘેર આવે ને લડી આવી જઈને કે કેમ અમારી માના પપ્પા પાણી જતા. એના પપ્પા તો હમણાં જ ગુજરી ગયા. એમને આપઘાત કર્યો તો શું કારણ? બીમાર હતા કે હેરાન કરતા? બીમાર પેલા હતા. તે છોકરા ને વહુઓ અને એની 2 છોડીઓ શિલ્કી શિવું, એ અમારા ઘરમાં 18 તારીખ છે ને એટલે 6 વર્ષ બેઠું, 5 વર્ષ પૂરો થઈ રહ્યો. એટલે મારા દિનેશ લલિતા, રમેશ ની સુરેખા પછી આવી હતી, અને શિલ્કી ને શિવું એ મારા ઘરમાં પડ્યો. અમને બે મને કે મારવા છે હનો, ત્રીજો ભાગ માગો છો હનો, તે અમારે તમને મારવા છે. મિલકત માટે જયારે દીકરાઓ આવું કરે છે, શું દીકરાઓને લઈને શું કહેશો તમે? તો બહુ પ્રાર્થના કરીને બાળકો માંગ્યા છે, જયારે આવા બાળકો મળ્યા, શું? અરે બહુ હતો, 2 બાળક એક હતો ને બીજો ભેગો હતો કે મને 2 છોકરા આલ્યા ભગવાને. તે મેં ગોળી અમાર કુળદેવી જોખવાના માન્યા હતા ને જોશ્યા કીધું એને. અને અત્યારે શું કહેશો આ બાળકોને આવા જોઈને? આવા બાળકો મળ્યા, શું કહેશો તમે? બાળક તો મને તો મળ્યા, પણ કોઈને આવા છોકરા પેટ નો આલે ભગવાન. મારા વાલા વજ્જો રાખજે, એના હવે પથ્થર આલજે તે લુગડા ધોવા થઈ. જોઈ આ માતાની પીડા છે, વાજ્યા રાખવાની વાત કરી રહ્યા છે, કારણ કે જે રીતે તેમના સંતાનો તેમને પરેશાન કરી રહ્યા છે, માનસિક ત્રાસ આપી રહ્યા છે, જેનાથી કંટાળીને આ માતાએ પોલીસ ફરિયાદ કરી છે અને તેમના પુત્ર અને પુત્રવધાના ત્રાસથી મુક્ત આપે તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ.